જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના શિક્ષક તરીકે મારો પરિચય આપું તો નામ છે દીપક સર. આજે આપણે ત્રણેય પ્રકારની સંધિના નિયમો જોઈશું. સંધિ એટલે બે શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને પછીના શબ્દનો પહેલો વર્ણ, એટલે કે બે સ્વરો કે બે વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર કે વિસર્ગ અને વ્યંજનમાં જે ફેરફાર થાય છે તેને સંધિ કહેવામાં આવે છે. સંધિના પ્રકારો જોઈએ તો ત્રણ છે. એક સ્વર સંધિ, બે વ્યંજન સંધિ અને ત્રણ વિસર્ગ સંધિ. આપણે સૌ પ્રથમ સ્વર સંધિ જોઈશું. સ્વર સંધિ એટલે સંધિ દ્વારા જોડાતા બંને ધ્વનિ સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય છે. તેના પણ બે પ્રકાર છે. એક સજાતીય સ્વર સંધિ અને બીજી વિજાતીય સ્વર સંધિ. પ્રથમ સજાતીય સ્વર સંધિ જોઈએ. એમાં નિયમ 1, બે સજાતીય સ્વર એટલે કે અ અને આ અથવા ઈ અને ઈ અથવા ઉ અને ઉ સાથે આવે ત્યારે એ બેને બદલે જે તે સ્વરનું દીર્ઘરૂપ મુકાય છે. આવી સંધિને સજાતીય સ્વર સંધિ કહે છે. દાખલા તરીકે અ પ્લસ અ બરાબર આ, એટલે કે ભાવ પ્લસ અનુવાદ બરાબર ભાવાનુવાદ. અ પ્લસ આ બરાબર આ. પુસ્તક પ્લસ આલય બરાબર પુસ્તકાલય. આ પ્લસ અ બરાબર આ. વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી. આ પ્લસ આ બરાબર આ. ચિંતા પ્લસ આતુર બરાબર ચિંતાતુર. એ જ રીતે ઈ પ્લસ ઈ બરાબર ઈ. રવિ પ્લસ ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. ઈ પ્લસ ઈ બરાબર ઈ. કવિ પ્લસ ઈશ્વર બરાબર કવિશ્વર. ઈ પ્લસ ઈ બરાબર ઈ. દેવી પ્લસ ઈચ્છા બરાબર દેવીચ્છા. ઈ પ્લસ ઈ બરાબર ઈ. અવની પ્લસ ઈશ બરાબર અવનીશ. એ જ રીતે ઉ પ્લસ ઉ બરાબર ઉ. ગુરુ પ્લસ ઉપસદન બરાબર ગુરુપસદન. ઉ પ્લસ ઉ બરાબર ઉ. સિંધુ પ્લસ ઉર્મી બરાબર સિંધુર્મી. ઉ પ્લસ ઉ બરાબર ઉ. વધુ પ્લસ ઉલ્લાસ બરાબર વધુલ્લાસ. ઉ પ્લસ ઉ બરાબર ઉ. વધુ પ્લસ ઉર્મી બરાબર વધુર્મી. હવે વિજાતીય સ્વર સંધિ જોઈશું. નિયમ 2, જ્યારે જુદા જુદા સ્થાનથી ઉચ્ચારાતા સ્વર સાથે આવે ત્યારે થતા પરિવર્તનને વિજાતીય સ્વર સંધિ કહે છે. જેમાં અ કે આ પછી ઈ અથવા તો ઈ આવે તો એ થાય છે. દાખલા તરીકે અ પ્લસ ઈ બરાબર એ. નર પ્લસ ઇન્દ્ર બરાબર નરેન્દ્ર. આ પ્લસ ઈ બરાબર એ. રમા પ્લસ ઈશ બરાબર રમેશ. નિયમ 3, જ્યારે જુદા જુદા સ્થાનથી ઉચ્ચારાતા સ્વર સાથે આવે ત્યારે થતા પરિવર્તનને વિજાતીય સ્વર સંધિ કહે છે. જેમાં અ કે આ પછી ઉ અથવા તો ઉ
આવે તો ઓ થાય છે. દાખલા તરીકે અ પ્લસ ઉ બરાબર ઓ, પ્રશ્ન પ્લસ ઉત્તર બરાબર પ્રશ્નોત્તર, આ પ્લસ ઉ બરાબર ઓ, મહા પ્લસ ઉર્મી બરાબર મહોર્મી. નિયમ 4, જ્યારે જુદા જુદા સ્થાનથી ઉચ્ચારાતા સ્વર સાથે આવે ત્યારે થતા પરિવર્તનને વિજાતીય સ્વર સંધિ કહે છે. જેમાં અ કે આ પછી રૂ આવે તો અર થાય છે. દાખલા તરીકે અ પ્લસ રૂ બરાબર અર, સપ્ત પ્લસ ઋષિ બરાબર સપ્તર્ષિ, આ પ્લસ રૂ બરાબર અર, મહા પ્લસ ઋષિ બરાબર મહર્ષિ. નિયમ 5, જ્યારે જુદા જુદા સ્થાનથી ઉચ્ચારાતા સ્વર સાથે આવે ત્યારે થતા પરિવર્તનને વિજાતીય સ્વર સંધિ કહે છે. જેમાં રૂ પછી જે કોઈ વિજાતીય સ્વર આવે તો ર પછી જે તે સ્વર લખાય છે, એટલે કે રૂનો ર થાય છે. દાખલા તરીકે રૂ પ્લસ અ બરાબર ર પ્લસ અ, માતૃ પ્લસ અર્થક બરાબર માત્રર્થક, રૂ પ્લસ ઈ બરાબર ર પ્લસ ઈ, પિતૃ પ્લસ ઈશ બરાબર પિત્રીશ. વૃદ્ધિ સંધિ નિયમ 6, અ કે આ પછી એ કે ઐ આવે તો બંને સ્વરોને બદલે ઐ થાય છે. દાખલા તરીકે અ પ્લસ એ બરાબર ઐ, પુત્ર પ્લસ એષણા બરાબર પુત્રૈષણા, અ પ્લસ ઐ બરાબર ઐ, રસ પ્લસ ઐક્ય બરાબર રસૈક્ય, આ પ્લસ એ બરાબર ઐ, સદા પ્લસ એ બરાબર સદૈવ, આ પ્લસ ઐ બરાબર ઐ, મહા પ્લસ ઐશ્વર્ય બરાબર મહૈશ્વર્ય. વૃદ્ધિ સંધિ નિયમ 7, અ કે આ પછી ઓ કે ઔ આવે તો ઔ થાય છે. દાખલા તરીકે અ પ્લસ ઓ બરાબર ઔ, જલ પ્લસ ઓધ બરાબર જલૌધ, અ પ્લસ ઔ બરાબર ઔ, વન પ્લસ ઔષધ બરાબર વનૌષધ, આ પ્લસ ઓ બરાબર ઔ, ગંગા પ્લસ ઓધ બરાબર ગંગૌધ, આ પ્લસ ઔ બરાબર ઔ, મહા પ્લસ ઔષધ બરાબર મહૌષધ. યણ સંધિ નિયમ 8, ઈ કે ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર એટલે કે અ, આ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ આવે તો ઈ કે ઈનો ય થાય છે, પછી એમાં પાછળનો સ્વર ભળે. દાખલા તરીકે ઈ પ્લસ અ બરાબર ય પ્લસ અ, પ્રતિ પ્લસ અક્ષ બરાબર પ્રત્યક્ષ, ઈ પ્લસ એ બરાબર ય પ્લસ એ, પ્રતિ પ્લસ એક બરાબર પ્રત્યેક, ઈ પ્લસ ઉ બરાબર ય પ્લસ ઉ, ની પ્લસ ઉન બરાબર ન્યૂન, ઈ પ્લસ ઓ બરાબર ય પ્લસ ઓ, દધી પ્લસ ઓદન બરાબર દધ્યોદન. વણસંધિ નિયમ 9, ઉ કે ઉ પછી કોઈ પણ વિજાતીય સ્વર એટલે કે અ, આ, ઈ, એ, ઐ, ઓ, ઔ આવે તો ઉ કે ઉનો વ થાય છે, પછી એમાં પાછળનો જે તે સ્વર ભળે. દાખલા તરીકે ઉ પ્લસ અ બરાબર વ પ્લસ અ, સુ પ્લસ અચ્છ બરાબર સ્વચ્છ, ઉ પ્લસ ઈ બરાબર વ પ્લસ ઈ, અનુ પ્લસ ઇતિ બરાબર અન્વિતિ, ઉ પ્લસ એ બરાબર વ પ્લસ એ, અનુ પ્લસ એષણ બરાબર અન્વેષણ, ઉ પ્લસ ઔ બરાબર વ પ્લસ ઔ, ગુરુ પ્લસ ઔદાર્ય
બરાબર ગુર્વૌદાર્ય. નિયમ 10, એ ઐ ઓ ઔ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો એનો અય, ઐનો આય, ઓનો ઔ અને ઔનો આવ થાય છે. દાખલા તરીકે એ પ્લસ અ બરાબર અય પ્લસ અ, ને પ્લસ અન બરાબર નયન, ઐ પ્લસ અ બરાબર આય પ્લસ અ, ગઈ પ્લસ અક ગાયક, ઓ પ્લસ અ બરાબર અવ પ્લસ અ, પો પ્લસ અન બરાબર પવન, ઔ પ્લસ અ બરાબર આવ પ્લસ અ, પૌ પ્લસ અક બરાબર પાવક. હવે વ્યંજન સંધિના નિયમો જોઈશું. સંધિ થતી વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે તેમાંનો એક કે બંને બદલાય છે અને જે નવું રૂપ બને છે તેને વ્યંજન સંધિ કહે છે. વ્યંજન સંધિ કરવા માટે સૌ પ્રથમ વ્યંજનોના પ્રકાર યાદ રાખવા પડે. એમાં વર્ગીય વ્યંજનો કયા કહેવાય તો ક, ચ, ટ, ત, પ આ 5 વર્ગ કહેવાય છે. એના અલગ અલગ 5 જે વ્યંજનો છે એને વર્ગીય વ્યંજનો કહીએ છીએ. ક વર્ગના વ્યંજનોમાં ક, ખ, ગ, ઘ, ङ. ચ વર્ગના વ્યંજનોમાં ચ, છ, જ, ઝ, જ. ટ વર્ગના વ્યંજનો ટ, ઠ, ડ, ઢ, ણ. ત વર્ગના વ્યંજનો ત, થ, દ, ધ, ન. પ વર્ગના વ્યંજનો પ, ફ, બ, ભ, મ. આ બધા જ વ્યંજનો છે સ્વર વિનાના, એટલે એ બધા હલંત લખાય છે. એ જ રીતે હવે બાકીના અવર્ગીય વ્યંજનો જોઈએ તો ય, ર, લ, વ, સ, શ, ષ, હ. હવે અઘોષ વ્યંજન અને ઘોષ વ્યંજન અને અનુનાસિક આ 3 પ્રકારના વ્યંજનોના બીજા પ્રકાર જોઈએ તો અઘોષ વ્યંજન, જેને કઠોર વ્યંજન પણ કહેવામાં આવે છે, એ છે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, સ, શ, ષ. આ 13 વ્યંજનો અઘોષ વ્યંજન કહેવાય છે. ઘોષ, જેને મૃદુ વ્યંજન પણ કહેવાય છે, તે છે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ અને બ, ભ. એમાં અનુનાસિકો પણ ગણાય છે, એ પણ ઘોષ વ્યંજન છે. વળી ય, ર, લ, વ, હ આ 20 વ્યંજનો ઘોષ વ્યંજન કહેવાય છે. અનુનાસિકોમાં જોઈએ તો 5 છે, તે છે અંગ, જ્ઞ, ણ, ન, મ. આને કોઠાના સ્વરૂપમાં મૂકેલું છે, જે આપણે જોઈ ગયા છીએ. એને કોઠાના રૂપે આપણે યાદ રાખી શકીએ. એ ઉપરાંત આમાં જોવાનું છે કે અલ્પપ્રાણ અને મહાપ્રાણ એ એમાં વિશેષ છે. એમાં અલ્પપ્રાણ જે કહીએ તો તે છે ક, ચ, ટ, ત, પ, સ ને શ. બીજા અલ્પપ્રાણ છે ગ, જ, ડ, દ, બ, ય, ર, લ, વ આ અલ્પપ્રાણ છે. અલ્પપ્રાણ એટલે કે જે બોલતી વખતે આપણા ફેફસામાંથી ઓછી હવા બહાર નીકળે છે. તમે હાથ રાખીને મોઢા આગળ જો જુઓ તો ક બોલતી વખતે હવા ઓછી નીકળશે, એ બધા અલ્પપ્રાણ છે. જ્યારે મહાપ્રાણ ખ, છ, ઠ, થ, ફ, શ, ઘ, ઝ, ઢ, ધ, ભ, હ આ મહાપ્રાણ બોલતી વખતે આપણા ફેફસામાંથી બહાર વધારે હવા નીકળતી હોય છે, તો એટલા માટે એ મહાપ્રાણ કહેવાય છે. વ્યંજન સંધિના નિયમો. નિયમ 1, અઘોષ વ્યંજન એટલે કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, સ, શ, ષ પછી સ્વર કે અનુનાસિક, અનુનાસિક એટલે રંગ, ઞ, ણ, ન, મ અને હ સિવાયનો ઘોષ વ્યંજન એટલે કે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ,
ય ર લ વ આવે તો અઘોષ વ્યંજનને સ્થાને તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. દાખલા તરીકે તત પ્લસ રૂપ બરાબર તદ્રુપ. અહીંયા ઘડી તનો ત્રીજો વ્યંજન એટલે કે ત થ દ ધ આપણે જે કહીએ છીએ ત થ દ ધ ન એમાં ત્રીજો ત પછી થ અને દ એમ કે ત્રીજો દ છે તો તનો દ થયો. એ જ રીતે અપ પ્લસ જ બરાબર અબજ. તો અહીંયા ઘડી પનો ત્રીજો પ ફ બ તો બ થયો એટલે કે ત્રીજો વ્યંજન બદલાય છે. નિયમ 2 અનુનાસિક એટલે કે રંગ ણ ન મ સિવાયના ઘોષ વ્યંજન એટલે કે ગ ઘ જ જ ડ ઢ દ ધ બ ભ ય ર લ વ હ પછી અઘોષ વ્યંજન એટલે કે ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ સ શ ષ આવે તો ઘોષ વ્યંજનના બદલે તેના વર્ગનો પ્રથમ વ્યંજન મુકાય છે. દાખલા તરીકે ઉદ પ્લસ પત્તિ બરાબર ઉત્પત્તિ તો દનો ત થયો. શરદ પ્લસ પૂર્ણિમા બરાબર શરદ પૂર્ણિમા અહીંયા પણ દનો ત થયો. ષડ પ્લસ પદ બરાબર ષટ પ્લસ પદ એટલે કે ષટપદ તો અહીંયા પણ ડનો ટ થયો. નિયમ 3 અનુનાસિક સિવાયના વર્ગીય વ્યંજન એટલે કે ક થી મ સુધીના બધા જ પછી અનુનાસિક આવે તો તે વર્ગીય વ્યંજનને સ્થાને તેના જ વર્ગ એટલે કે ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ ત વર્ગ ને પ વર્ગનો અનુનાસિક મુકાય છે. અનુનાસિક આપણે ઉપર જોયા એ પ્રમાણે ણ ય અણ ન અને મ. દાખલા તરીકે સત પ્લસ માન બરાબર સન્માન તો તની વર્ગમાં ન છે એ એનો અનુનાસિક છે તે આવ્યો. એ જ રીતે વાક પ્લસ મય તો વાંગમય તો કનો વર્ગ જે છે એમાં છેલ્લો જે પાંચમો અનુનાસિક છે તે અંગ છે તે અહીંયા ઘડી આવ્યો. એ જ રીતે સત પ્લસ નારી બરાબર સન્નારી તો ત વર્ગનો અનુનાસિક છે તે છેલ્લો ન છે તો એ આવ્યો. નિયમ 5 અનુનાસિક સિવાયના વર્ગીય વ્યંજન એટલે કે ક થી મ સુધીના પછી હ આવે તો હને સ્થાને તેની પહેલાંના વ્યંજનના વર્ગનો ચોથો વ્યંજન મુકાય અને તેની પહેલાંના વ્યંજનનો તેના પોતાના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. દાખલા તરીકે પદ પ્લસ હતી બરાબર પદ્ધતિ તો અહીંયા ઘડી દ તો છે જ તો પણ દનો દ જ થયો અને હનો ધ થયો. એવી જ રીતે ઉત પ્લસ હાર ઉદ્ધાર તનો દ થયો અને હનો ધ થયો. નિયમ 5 ત વર્ગ એટલે કે ત થ દ ધ ન ના વ્યંજન પછી ચ વર્ગ એટલે કે ચ છ જ જ જ નો અથવા ટ વર્ગ એટલે કે ટ ઠ ડ ઢ નો વ્યંજન આવે તો ત વર્ગના વ્યંજનનો લોપ થાય છે ને ચ વર્ગનો કે ટ વર્ગનો વ્યંજન બેવડાય છે. દાખલા તરીકે ઉત પ્લસ ચારણ તો ઉચ્ચારણ તો અહીંયા ચનો અહીં તનો ચ થયો. તત પ્લસ ટીકા બરાબર તટ્ટિકા તો અહીંયા ઘડી તનો ટ થયો. નિયમ 6 ત વર્ગ એટલે કે ત થ દ ધ ન ના વ્યંજન પછી લ આવે તો ત વર્ગના વ્યંજનનો લ થાય છે. દાખલા તરીકે ઉત પ્લસ લાસ ઉલ્લાસ અહીંયા તનો લ થયો. એ જ રીતે ભગવત પ્લસ લીલા તો ભગવલ લીલા અહીંયા તનો લ થયો. પછી વિદ્યુત પ્લસ લેખા વિદ્યુલ્લેખા અહીંયા પણ તનો લ થયો. નિયમ 7 ત વર્ગ એટલે કે ત થ દ ધ ન ના વ્યંજન પછી શ આવે તો ત વર્ગના વ્યંજનનો ચ થાય છે અને શનો છ થાય છે. દાખલા તરીકે ઉત પ્લસ શ્વાસ બરાબર ઉચ્છવાસ તો તનો ચ અને શનો છ થયો. અધ પ્લસ શેર
બરાબર અચ્છેર. તો ધનો ચ અને શનો છ થયો. નિયમ 8. શ પછી વ્યંજન કે સ્વર આવે તો શનો ટ થાય, પછી તેનો ડ થાય છે. દાખલા તરીકે શશ પ્લસ આનંદ, એટલે શશનું પહેલાં શટ થયું, પછી લખાયું ષડાનંદ, તો ટનો ડ થયો. એ જ રીતે શશ પ્લસ યંત્ર, પહેલાં શશનું શટ થયું અને ષડયંત્ર, પછી ટનો ડ થયો. નિયમ 9. શ પછી ત આવે તો તનો ટ થાય છે. દાખલા તરીકે તુષ પ્લસ ત બરાબર તુષ્ટ, તો તનો ટ થયો. પુષ પ્લસ ત તો પુષ્ટ, અહીંયા પણ તનો ટ થયો. નિયમ 10. પદાંતે આવેલા મ પછી કોઈ પણ વ્યંજન આવે તો તે મને બદલે તેની આગળના વ્યંજન પર અનુસ્વાર મુકાય અથવા એ વ્યંજનના જ વર્ગનો અનુનાસિક મુકાય છે. દાખલા તરીકે સમ પ્લસ પૂર્ણ બરાબર સંપૂર્ણ, સમ પ્લસ રક્ષણ બરાબર સંરક્ષણ. અહીંયા મનો અનુસ્વાર મુકાયો, એની બદલીમાં તમે અનુનાસિક પણ લખી શકો છો. નિયમ 11. અ ઈ રૂ ર કે શ પછી ન આવે તો નનો અણ થાય છે, અને તેમની વચ્ચે કોઈ સ્વર કે વ્યંજન આવે તો પણ નનો અણ થાય છે. દાખલા તરીકે પરી પ્લસ નામ બરાબર પરિણામ, તો અહીંયા નનો અણ થયો. ભાસ પ્લસ અન બરાબર ભાષણ, નનો અણ થયો. રૂ પ્લસ ન બરાબર ઋણ, તો અહીંયા પણ નનો અણ થયો. નિયમ 12. મ કે પછી ન પછી મ કે ન પછી સ્વર આવે તો તે સ્વર મ કે નમાં ભળી જાય છે. દાખલા તરીકે સમ પ્લસ અર્પણ બરાબર સમર્પણ, એટલે કે મ પ્લસ અ બરાબર મ. એ જ રીતે સમ પ્લસ વૃદ્ધિ બરાબર સમૃદ્ધિ, મ પ્લસ રૂ બરાબર મૃ. અન પ્લસ અંત બરાબર અનંત, ન પ્લસ અન બરાબર નન. નિયમ 13. અહન શબ્દ પછી કોઈ પણ વ્યંજન આવે તો નનો ર થાય છે. ક્યારેક નનો ઓ પણ થાય છે. દાખલા તરીકે અહન પ્લસ નિશ અહર્નિશ, નનો ર થયો. અહન પ્લસ રાત બરાબર અહોરાત, અહીંયા નનો ઓ થયો. નિયમ 14. પહેલા શબ્દને અંતે અઘોષ વ્યંજન એટલે કે ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ સ શ શ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં અઘોષ વ્યંજન આવે તો તે બંને જોડાઈ જાય છે. દાખલા તરીકે સત પ્લસ કર્મ બરાબર સત્કર્મ, ત પ્લસ ક બરાબર તની સાથે ક જોડાયો છે. એ જ રીતે શ્રેયસ્કર અને એ જ રીતે મહત્તા પણ એવી રીતે જોડાય છે. મહત પ્લસ તા અને શ્રેયસ પ્લસ કર. નિયમ 15. શબ્દને અંતે આવેલા ચ છ જ શ નો ક થાય છે. દાખલા તરીકે વાચ પ્લસ પતિ વાગપતિ, સ્રજ પ્લસ ધરા સ્રગધરા. જનો ક થયો, પણ ક અઘોષ વ્યંજન પછી ઘ પણ અઘોષ વ્યંજન હોવાથી કનો ગ થયો છે. નિયમ 16. સની પૂર્વે અ કે આ સિવાયનો સ્વર આવે તો શનો શ થાય છે. દાખલા તરીકે અભિ પ્લસ શેક અભિષેક, સનો શ. યુધિ પ્લસ સ્થિર બરાબર યુધિષ્ઠિર, અહીંયા પણ સનો શ થયો છે. નિયમ 17. સની પૂર્વે ઈ કે ઉ ને પછી ક ટ પ ફ આવે તો સનો શ થાય છે. દાખલા તરીકે દુષ પ્લસ કાળ બરાબર દુષ્કાળ, સનો શ થયો. નિષ પ્લસ પક્ષ નિષ્પક્ષ, સનો શ થયો. નિયમ 18. સની પૂર્વે અ કે આ સિવાયનો સ્વર અને પાછળ ઘોષ વ્યંજન એટલે કે
ગ ઘ જો જો ડ ઢ દ ધ બ ભ અનુનાસિકોમાં પાંચેય અનુનાસિકો અને ય ર લવ હ કે સ્વર હોય તો સનો ર થાય છે. દાખલા તરીકે દુષ પ્લસ ગતિ બરાબર દુર્ગતિ, અહીંયા સનો ર થયો છે. નિસ પ્લસ ભય બરાબર નિર્ભય, અહીંયા પણ સનો ર થયો છે. નિયમ 19, સની પૂર્વે અ અને પાછળ ઘોષ વ્યંજન એટલે કે ગ ઘ જ ઝ ડ ઢ દ ધ બ ભ અનુનાસિકો 5 ય ર લવ હ હોય તો ઉ અ પ્લસ ઉ બરાબર ઓ મુકાય છે. દાખલા તરીકે મનસ પ્લસ હર તો મનોહર, સનો ઉ થાય ન પ્લસ અ પ્લસ ઉ બરાબર નો થાય છે. એ જ રીતે અધસ પ્લસ ગતિ અધોગતિ, સનો ઉ થયો અને ત્યારબાદ ધ પ્લસ અ પ્લસ ઉ જોડતા ધો થયો. નિયમ 20, સની પછી ચ કે છ હોય તો સનો શ થાય છે. દાખલા તરીકે નિસ પ્લસ ચિંત બરાબર નિશ્ચિંત, સનો શ. એ જ રીતે નિસ પ્લસ ચલ તો નિશ્ચલ, અહીંયા પણ સનો શ થયો. નિયમ 21, સની પછી ત કે થ હોય તો સનો સજ થાય છે. દાખલા તરીકે નિસ પ્લસ તેજ તો નિસ્તેજ, સનો સજ રહ્યો. એ જ રીતે નિસ પ્લસ તરંગ તો નિસ્તરંગ. નિયમ 22, સની પછી ટ કે ઠ હોય તો સનો શ થાય છે. દાખલા તરીકે ધનુષ પ્લસ ટંકાર બરાબર ધનુષ ટંકાર, અહીંયા સનો શ થયો. એ જ રીતે દુષ પ્લસ ટ બરાબર દુષ્ટ. હવે વિસર્ગ સંધિ જોઈશું. શબ્દને અંતે વિસર્ગ પછી સ્વર કે વ્યંજન આવે તો વિસર્ગનો જે ફેરફાર થાય તેને વિસર્ગ સંધિ કહે છે. વિસર્ગ સંધિ કરવા માટે સૌપ્રથમ વ્યંજનોના પ્રકાર આપણે પહેલાં જેમ વ્યંજન સંધિમાં જોયા એ જ પ્રમાણે આમાં પણ યાદ રાખવાના છે. અઘોષ એટલે કે કઠોર વ્યંજનોમાં ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ સ શ શ આ 13 વ્યંજનો અઘોષ વ્યંજન કહેવાય છે. અને ઘોષ વ્યંજનોની અંદર એટલે કે મૃદુ વ્યંજનોમાં ગ ઘ જ ઝ ડ ઢ દ ધ બ ભ 5 અનુનાસિકો અને ય ર લ વ હ આ 20 વ્યંજનો ઘોષ વ્યંજન કહેવાય છે. અનુનાસિકો કીધા જે એ અંગ પછી જ્ઞ પછી અણ ન મ. વિસર્ગ સંધિના નિયમો. નિયમ 1, વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી સ્વર કે ઘોષ એટલે કે ગ ઘ જ ઝ ડ ઢ દ ધ બ ભ અને 5 અનુનાસિકાઓ અને ય ર લ વ અને હ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે. દાખલા તરીકે દુહ પ્લસ ગતિ બરાબર દુર્ગતિ તો વિસર્ગનો ર થયો. નિહિ પ્લસ લોભ બરાબર નિર્લોભ તો અહીંયા પણ વિસર્ગનો ર થયો. અહીંયા અપવાદ પણ છે. પુનઃ પ્લસ ઉદ્ધાર બરાબર પુનરુદ્ધાર અને અંત પ્લસ દર્શન બરાબર અંતરદર્શન. અહીંયા આગળ વિસર્ગ પહેલાં અ છતાં પણ વિસર્ગનો ર થયો છે. નિયમ 2, વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી ર હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે અને તેની પહેલાંનો સ્વર દીર્ઘ બને છે. દાખલા તરીકે નિહિ પ્લસ ર બરાબર નીર, વિસર્ગની પહેલાંનો ઈનો ઈ દીર્ઘ થયો. એ જ રીતે નિહિ પ્લસ રોગી બરાબર નિરોગી. નિયમ 3, વિસર્ગની પહેલાં ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી ક ટ પ કે ફ આવે તો વિસર્ગનો શ થાય છે. દાખલા તરીકે નિહિ પ્લસ કપટ બરાબર નિષ્કપટ તો અહીંયા વિસર્ગનો શ થયો છે. ચતુઃ પ્લસ કોણ બરાબર ચતુષ્કોણ.
નિયમ 4, વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી ક, ટ, પ કે ફ આવે તો વિસર્ગ કાયમ રહે છે. દાખલા તરીકે પ્રાતઃ પ્લસ કાળ બરાબર પ્રાતઃકાળ, અહીંયા વિસર્ગ કાયમ રહ્યો છે. ઉષઃ પ્લસ પાન બરાબર ઉષઃપાન. નિયમ 5, વિસર્ગની પહેલાં ઈ કે ઉ આવે અને વિસર્ગ પછી ચ, છ કે શ આવે તો વિસર્ગનો શ થાય છે. દાખલા તરીકે નિહિ પ્લસ ચય બરાબર નિશ્ચય, તો વિસર્ગનો શ થયો. એવી જ રીતે નિહિ પ્લસ છલ બરાબર નિશ્ચલ, અહીંયા પણ વિસર્ગનો શ થયો છે. નિયમ 6, વિસર્ગ પછી શ, સ કે શ આવે તો વિસર્ગ કાયમ રહે છે. દાખલા તરીકે નિહિ પ્લસ શ્વાસ બરાબર નિઃશ્વાસ, નિહિ પ્લસ સ્વાર્થ બરાબર નિઃસ્વાર્થ, તો અહીંયા આગળ વિસર્ગ કાયમ રહ્યો છે. નિયમ 7, વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ થાય છે. દાખલા તરીકે નિહિ પ્લસ તેજ બરાબર નિસ્તેજ, અહીં વિસર્ગનો સ. અંતઃ પ્લસ થ બરાબર અંતસ્થ, અહીંયા પણ વિસર્ગનો સ થયો છે. નિયમ 8, વિસર્ગ પછી ટ કે ઠ આવે તો વિસર્ગનો શ થાય છે. દાખલા તરીકે દુહુ પ્લસ ટ બરાબર દુષ્ટ, અહીંયા વિસર્ગનો શ થયો. ધનુહુ પ્લસ ટંકાર બરાબર ધનુષ્ટંકાર, અહીંયા પણ વિસર્ગનો શ થયો છે. નિયમ 9, વિસર્ગ પહેલાં અ કે આ સિવાયના કોઈ પણ સ્વર પછી સ આવે તો તે સનો શ થાય છે. દાખલા તરીકે પ્રતિહિ પ્લસ ઠા બરાબર પ્રતિષ્ઠા, સનો શ થયો. પ્રતિ પ્લસ સ્થિત બરાબર પ્રતિષ્ઠિત. નિયમ 10, શબ્દને અંતે આવેલા સ કે ર પછી અઘોષ વ્યંજન એટલે કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, સ, શ, સ આવે તો સ કે રને બદલે વિસર્ગ થાય છે, પણ નમસ, તિરસ અને પુરસના સનો વિસર્ગ થતો નથી. દાખલા તરીકે નિસ પ્લસ શંક બરાબર નિઃશંક, અહીં સનો વિસર્ગ થયો. નિસ પ્લસ સંકોચ બરાબર નિઃસંકોચ, અહીંયા પણ સનો વિસર્ગ થયો. નિયમ 11, વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ કે ઘોષ એટલે કે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ, અંગ, ણ, જ, ણ, ન, મ, ય, ર, લ, વ, હ વ્યંજન આવે તો વિસર્ગનો ઉ થાય અને એ ઉ એની પહેલાંના અ સાથે મળી જાય અને તેનો ગુણાદેશ ઓ થાય. દાખલા તરીકે સરહ પ્લસ જ બરાબર સરોજ, વિસર્ગ પહેલાંનો અ પ્લસ વિસર્ગનો ઉ બરાબર ઓ. મનઃ પ્લસ રથ, એ જ પ્રમાણે મનોરથ થયું. નિયમ 12, પદાંતે ર પછી ઘોષ એટલે કે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ અને 5 અનુનાસિકો અને ય, ર, લ, વ અને હ વ્યંજન કે સ્વર આવે તો ર કાયમ રહે છે. દાખલા તરીકે પુનર પ્લસ મુદ્રણ તો પુનર્મુદ્રણ, પુનર પ્લસ જન્મ તો પુનર્જન્મ. સંધિના નિયમો તમને આવડ્યા છે કે નહીં તે જોવા માટે કાહૂત એપ ડાઉનલોડ કરો, ત્યારબાદ ગેમ પિન માંગો. દીપક બારોટ 2958@gmail.com, આપેલ નંબર એન્ટર પિન પર ક્લિક કરો એટલે બાજુમાં છે તે ગેમ પિન દેખાશે. નંબર અને નામ લખો. MCQની રીતે રમત રમો. સાચા અને ઝડપી બંનેના પોઈન્ટ ગણાય છે, એનું ધ્યાન રાખશું. દીપક સરના જય સ્વામિનારાયણ.